નવસારી શહેરની પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિરની સામે રહેતા આશરે 50 જેટલા વસાહતીઓને મુશ્કેલી ઊભી થાય છે। વાત કંઈક એમ છે કે હાલમાં રેલવે વિભાગ દ્વારા વસાહતમાં રહેતા 32 પરિવારોને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા IMSDP યોજના હેઠળ મકાનની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ બાકી રહેલા 18 કુટુંબોને મકાનની ફાળવણી આજ દિન સુધી થઈ નથી, જેને લઈને રેલવે વિભાગ દ્વારા 18 કુટુંબોને નોટિસ આપી ઘર ખાલી કરવા માટે તાકીદ કરી છે। ત્યારે આ મામલે અનેકવાર સ્થાનિકોએ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને આવેદન આપી જાણ પણ કરી છે, છતાં પણ આ મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી, જેથી સમગ્ર મામલે નવસારી શહેર કોંગ્રેસ આગેવાનોએ આગળ આવી સમસ્યાના ઉકેલ માટે નવસારી વિજલપુર પાલિકાને આવેદન આપ્યું છે। આ નવસારી શહેરના પશ્ચિમ ભાગમાં બંદર રોડ આવેલો છે। બંદર રોડ ઉપર અત્યારે રેલવે દ્વારા ત્યાં કામગીરી ચાલી રહી છે। એ બ્રિજની કામગીરીની અંદર વચ્ચે જે આવતા ઝૂંપડાઓ છે એ તોડવા માટે નોટિસો આપવામાં આવેલી છે। એની અંદર 50 જેટલા ઝૂંપડાઓ છે, એમાંથી 34 જેટલા ઝૂંપડાવાળાને ઘર ફાળવ્યા છે અને બાકીના જે લોકો છે એમને ઘર ફાળવવામાં આવેલા નથી। એને માટે ચીફ ઓફિસરને મળીને એમને ન્યાય મળે અને એમને ઘર મળે એને માટે અમે રજૂઆતો કરી। શહેર કોંગ્રેસના આગેવાનોએ નવસારી વિજલપુર પાલિકાને રજૂઆત કરી છે કે બાકી રહેલા 18 કુટુંબોને વહેલી તકે આવાસ ફાળવવામાં આવે। હાલમાં કારમી મંદી વ્યાપી છે, ત્યારે 18 કુટુંબો પરિવાર સહિત ક્યાં જશે તે સવાલ ઉભો થતા શહેર કોંગ્રેસના આગેવાનોએ નવસારી વિજલપુર પાલિકાને એક આવેદનપત્ર આપ્યું છે। રાજ્ય સરકાર અને નગરપાલિકા 50 પૈકી 32 પરિવારને મકાનની ફાળવણી કરી શકતી હોય તો બાકી રહેલા 18 ને શું કામ નહીં તેવો પ્રશ્ન શહેરના કોંગ્રેસી આગેવાનો અને વસાહતીઓને સતાવી રહ્યો છે। NTC ન્યૂઝ નવસારી।